તાજેતરમાં વંદે માતરમ ચર્ચામાં છે. એનું કારણ એ છે કે ગૃહ મંત્રાલય તરફથી આને લઈ અને કેટલુંક માર્ગદર્શન બહાર પાડવામાં આવ્યું છે 6 ફેબ્રુઆરીના દિવસે. વંદે માતરમ જેમના રચયિતા રહેલા છે બંકિમચંદ્ર ચેટર્જી, ઘણા વિદ્યાર્થીઓને અથવા તો ઘણા અન્ય લોકોને પણ એ ખ્યાલ નથી આવતો, ન્યૂઝપેપરને ઇવન ખ્યાલ નથી આવતો કે રાષ્ટ્રગાન ને રાષ્ટ્રગીત કયા રહેલા છે. રાષ્ટ્રગાન જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચયિત, અને એ જ રીતે રાષ્ટ્રગીત તરીકે નેશનલ સોંગ તરીકે રહેલું છે વંદે માતરમ. ભારતીય બંધારણ સભાએ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતનો સ્વીકાર 24મી જાન્યુઆરી 1950ના દિવસે, એટલે કે ભારતીય બંધારણ સભાની અંતિમ બેઠક હતી એ દિવસે કર્યું. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની કારકિર્દીની શરૂઆત થઈ હતી ડેપ્યુટી કલેક્ટર તરીકે. તો આ વ્યક્તિ બંગાળ પ્રાંતમાં પોસ્ટિંગ એમનું હતું, ડેપ્યુટી કલેક્ટર હતા, અને એ સમય દરમિયાન 1875માં એમણે વંદે માતરમ નામની કવિતા લખી, જે મૂળ રીતે 6 જેટલા એમાં પદ રહેલા છે અથવા સ્ટાન્જા આપણે કહી શકીએ. એમાંથી ઉપરના જે 2 સ્ટાન્જા છે, 2 અંતરા છે, એને વંદે માતરમ તરીકે સ્વીકારેલા હતા. અત્યાર સુધી વંદે માતરમ ગાવા માટે નિર્ધારિત સમય 1 મિનિટ અને 5 સેકન્ડનો રહેલો હતો, પરંતુ હવે જે ગૃહ મંત્રાલયે નવો નિયમ બનાવ્યો એ મુજબ કે જ્યારે વંદે માતરમ ગાવાનું થાય ત્યારે માત્ર 2 સ્ટાન્જા નહીં, એની જગ્યાએ આખું વંદે માતરમ જેની કવિતા 6 જેટલા પદ ધરાવે છે, અને એ ગાવા માટે સમય કેટલો ડિસાઈડ કરવામાં આવ્યો? 3 મિનિટ અને 10 સેકન્ડનો સમય ડિસાઈડ કરવામાં આવ્યો. તો આમાંથી 100%ની દોસ્તો, આમાંથી 150% સવાલ પૂછાશે. 3 મિનિટનો મતલબ થાય 180 સેકન્ડ, અને ઉપરાંત વત્તા 10 સેકન્ડ એટલે ટોટલ 190 સેકન્ડનો ટાઈમ હવેથી લાગશે. વંદે માતરમને સૌથી પહેલી વાર કોંગ્રેસના અધિવેશનમાં ગાવામાં આવેલું 1896માં. 1896માં કોંગ્રેસના અધિવેશનમાં જે રહીમતુલ્લા સૈયાદની અધ્યક્ષતામાં યોજાયેલું હતું કોલકાતા શહેરમાં, રવિન્દ્રનાથ ટાગોર દ્વારા એ સમયે ગાવામાં આવ્યું. રવિન્દ્રનાથ ટાગોરે રજૂઆત એટલા માટે કરેલી કારણ કે બંકિમચંદ્ર ચેટર્જી 1894માં નિધન પામે છે. એ સમય દરમિયાન હયાત નહોતા, તો એમના શિષ્ય રવિન્દ્રનાથ ટાગોર જે કોંગ્રેસના અધિવેશનમાં એમને ગાય છે. વંદે માતરમની કવિતા કઈ જગ્યાએથી લેવામાં આવી? તો આનંદ મઠ નામની નવલકથામાંથી. આનંદ મઠ નામની નવલકથામાંથી વંદે માતરમને લેવામાં આવ્યું. આ નવલકથા સંન્યાસી વિદ્રોહ ઉપર આધારિત. આનંદ મઠ નામની નવલકથા એક સાથે પબ્લિશ નથી થઈ, સૌથી પહેલી વાર એને એક સાથે પબ્લિશ નથી કરી. એને એ સમય દરમિયાન એક સાપ્તાહિક આવતું જેનું નામ છે બંગદર્શન. બંગદર્શનની અંદર લેખ છપાતા, અને 1882ની અંદર સૌથી પહેલી વાર એને પ્રકાશિત કરવામાં આવેલી. તો એમાંથી વંદે માતરમ લીધું. યદુનાથ ભટ્ટાચાર્ય નામના વ્યક્તિ છે, યદુનાથ ભટ્ટાચાર્ય, એમણે વંદે માતરમને સંગીત આપેલું છે. વંદે માતરમ જેનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરનાર વ્યક્તિ છે મહર્ષિ અરવિંદ. તો આ બધા ખૂબ જાણીતા ફેક્ટ્સ રહેલા છે, પરીક્ષામાં કદાચ આપણને કામ લાગે. 1875માં આ કવિતા તૈયાર થઈ. 2025માં એને 150 વર્ષ પૂર્ણ થયા, અને એટલા માટે 1 વર્ષ માટે 2025થી નવેમ્બર 2026 સુધી લગાતાર 1 વર્ષ માટે સરકાર એની ઉજવણી કરે છે. અને એના જ ભાગરૂપે અત્યારે ગૃહ મંત્રાલય તરફથી ગાઈડન્સ આપવામાં આવેલું છે, માર્ગદર્શિકા બહાર પાડેલી છે. યાદ રાખો, કોઈ કાયદો બહાર નથી પડ્યો, પણ માત્ર એમણે કેટલીક માહિતી આપેલી છે, સૂચનાઓ આપેલી છે, એવું આપણે કહી શકીએ. જનગણ મન અધિનાયક જે આપણું રાષ્ટ્રગાન રહેલું છે, નેશનલ એન્થમ રહેલું છે, એ જ્યારે ગવાતું હોય ત્યારે ઊભા થઈ માન આપીએ એ ખૂબ જ જરૂરી છે, ફરજિયાત છે. અધરવાઇઝ 1971ના કાયદા અંતર્ગત ફોજદારી કાર્યવાહી થાય. વંદે માતરમ વખતે ઊભા થવાનો કોઈ નિયમ નહોતો, એ આપણી નૈતિક ફરજ રહેલી હતી. પણ હવે સરકારે સૂચના આપી છે કે જ્યારે વંદે માતરમ ગવાતું હોય ત્યારે એ સમય ફરજિયાતપણે ઊભા થઈ અને માન સન્માન જાળવવું પડશે. સ્કૂલને કહેવામાં આવે છે કે તમે ડેઈલીની પ્રાર્થનામાં વંદે માતરમને સામેલ કરો, અને આખું વંદે માતરમ, ઉપરના માત્ર 2 પદ નહીં, 3 મિનિટ અને 10 સેકન્ડ થાય એ વંદે માતરમ. ત્યાર પછી રાષ્ટ્રપતિ, રાજ્યપાલ કોઈ સરકારી કાર્યક્રમની અંદર આવનારા હોય એ સમય દરમિયાન, અને જ્યારે જતા હોય એ સમય દરમિયાન વંદે માતરમ ગાવાનું. જ્યારે રાષ્ટ્રધ્વજને પરેડના ઉદ્દેશથી લાવવામાં આવતા હોય તો એ સમય દરમિયાન વંદે માતરમ ગાવું ફરજિયાત રહેશે. રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત બંને જો એક સાથે કાર્યક્રમમાં ગાવાની જરૂર પડે તો એ સમયે સૌથી પહેલા વંદે માતરમ ગવાશે, અને ત્યાર પછી જનગણ મન અધિનાયક ગવાશે. તો આ પ્રકારની અત્યારે હાલમાં સૂચના આપવામાં આવેલી છે. તો વંદે માતરમને લઈ અને આગામી પરીક્ષાઓની અંદર સવાલ પૂછાય, એકદમ સમજી શકાય એવી સહજ બાબત રહેલી છે, કેમ ખૂબ જ આ મુદ્દો અત્યારે હાલમાં ચર્ચામાં છે.